હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં ફરીવાર તમારું એકવાર સ્વાગત છે. ઘણા સમય પછી આપણે બજાર ભાવ આપીએ છીએ અને બજાર ભાવમાં પણ ઘણો ભાવમાં વધારો આવી ગયો છે. આપણે નવા અપડેટ બજાર ભાવ જોઈએ અને ખાસ નોંધ રાખવી કે ભાઈ આ બજાર ભાવની હોલસેલ છે. જે 10 કિલા, 20 કિલા ને 50 કિલાની બોરી આવે છે એનો ભાવ છે. અને સવારમાં 5:15 ભાવ છે. પછી ભાવમાં વધઘટ થતી હોય છે. જેમ સમય જતો જાય છે એમ ભાવમાં કાં તો વધારો અને કાં તો ઘટાડો થતો હોય છે. ટિંડોરા જોઈ તો ટિંડોરામાં હોલસેલ બજાર ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે. આ ટિંડોરા તો આ ભાઈ જોઈ રહ્યા છે. અને ત્યાર પછી પરવર છે. જે પરવરમાં પણ એવરેજ ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે. જેનું આપણે મુનેશભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. આપણે કાચા પોપૈયામાં જોઈએ તો હોલસેલ ભાવ એવરેજ આખી બોરીના 10 રૂપિયા કિલો છે. જે કાચા પોપૈયા માર્કેટમાં આવ્યા છે અને કાચા પોપૈયામાં પણ હોલસેલ ભાવ 10 રૂપિયા કિલો થઈ ગયા છે. એપલ ગોટી સફેદ રીંગણામાં જોઈને તો 10 રૂપિયા કિલો બજાર થાય છે. જે 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. 10 કિલા જેવો વજન આવે છે. ત્યાર પછી આ ગુલાબી જેવું રીંગણું છે જેમાં 15 રૂપિયા કિલો થાય છે. આ પણ 10 કિલાનું પેકિંગ આવે છે. શું નામ ભાઈ? નામ શું તમારું? મહેશભાઈ, જેનું વેચાણ કરે છે. આપણે કેરી જોઈ તો મીડિયમ કેરી છે. જે બજાર ભાવ 15 થી માંડીને 16 રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ થાય છે. જો આવી વેરાયટી હોય છે જે આપણે ભગતભાઈ વેચે છે આપણે ચામુંડા ટ્રેડિંગમાં. ત્યાર પછી આ 1 નંબર કેરી જોઈ. 1 નંબર કેરીમાં 20 થી લઈને 22 રૂપિયા સુધી કિલો થાય છે. જો આવી ક્વોલિટી આવે છે. અને ત્યાર પછી મરચી છે. આપણે મરચીમાં બજાર ભાવ જોઈને તો આ 4G મરચી 55 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચી. આપણે ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ વેચાણ કરે છે. અત્યારે આપણે માર્કેટના 1 નંબર શિમલા મરચા જોઈને તો આ મરચા છે અને આમાં બજાર ભાવમાં વાત કરીએ તો 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે શિમલા મરચામાં. જે માર્કેટના 1 નંબર શિમલા મરચા છે. ત્યાર પછી આ ગાજર છે જેમાં 25 રૂપિયા કિલો વેચાય છે ગાજર. આ ચૂરણ જે 35 રૂપિયા કિલો ચૂરણ છે. અને બીટ જોઈને તો 15 થી લઈને 17 રૂપિયા કિલો બીટ છે. ત્યારે રતાળુ છે. રતાળુમાં પણ ઓફ સિઝન છે તો બજાર થોડી સારી એવી છે. જે 70-80 રૂપિયા સુધી કિલો રતાળુ છે. ત્યાર પછી આપણે સકરિયા જોઈએ. સકરિયામાં પણ 1 નંબર સકરિયા પણ ઓફ સિઝન ના હિસાબે બજાર મંદી છે. જે 25 રૂપિયા કિલો વેચાય છે સકરિયા. આપણે રમેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે ભારત ટ્રેડિંગમાં. કોબીજ જોઈ તો કોબીજ હવે અત્યારે 12નું પાર્સલ આવી ગયું છે. આવું મીડિયમ સાઈઝ નું કોબીજ છે. બજાર ભાવ જોઈ તો 12-13 રૂપિયા કિલો વેચે છે આ કોબીજ. કારેલા જઈને તો 12નું કારેલું છે. બજાર ભાવમાં વાત કરી તો હોલસેલ ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે કારેલા. જે આવી રીતની આખી બોરી આવે છે એનો ભાવ છે. જે 12નું પાર્સલ છે. અત્યારે જો ગાડી આવી છે, માલ ઉતરે છે. આપણે વઢવાણી મરચું જોઈએ તો બજાર ભાવ 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ વઢવાણી મરચું. આપણે કેરી જોઈ જઈએ તોતા કેરી છે પાકલ. બજાર ભાવમાં વાત કરી તો 30 થી લઈને 35 રૂપિયા કિલો વેચાય છે આ કેરી. ત્યાર પછી ખલેલા આવે માર્કેટમાં. જે આ ખલેલા રહ્યા એ 40 રૂપિયા કિલો વેચાય છે. જે હોલસેલ ભાવ બોક્સ નો છે. જે આપણે વિજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ગલકા જોઈએ તો ખેડૂતના આપણે લોકલ ગલકા આવેલા છે. ફ્રેશ ગલકા છે 1 નંબર. બજાર ભાવમાં વાત કરી તો આ ગલકા 20 રૂપિયા કિલો વેચાય છે. જે આપણે પ્રકાશભાઈ ખેડૂત નું નામ છે અને બેડી ગામ થી આવે છે આ ગલકા લઈને. આપણે માર્કેટમાં જોઈએ તો પાકલ કેરી અત્યારે ધમધોકર આવે છે. આવી રીતની ક્વોલિટી હોય છે અને આ 10 કિલાની બોક્સ આવે છે. બજાર ભાવ એવરેજ જોઈને તો 65-70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ પાકલ કેરીમાં. ત્યાર પછી નાનું 5 કિલાનું પેકિંગ છે અને આવી રીતની 1 નંબર ચોખ્ખી ડાગડુગ વગરની કેરી છે. જેમાં 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો થાય છે. જેમાં 4.5-5 કિલો વજન આવે છે.
એ જો ફણસ પણ એક નંબર આવેલો છે, મીડિયમ સાઈઝ નું પત્તા વતન આવેલા છે ફણસમાં. અને બજાર ભાવમાં વાત કરી તો 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? અરવિંદભાઈ ખેડૂત નું નામ છે, અને જે જુનાગઢ સાઈડ થી આવે છે ફણસ લઈને. આપણે જો કેરીની ક્વોલિટી એક નંબર છે, જે ધીરુભાઈ વેચે છે, અને બજાર ભાવમાં વાત કરી તો 70 રૂપિયા કિલો વેચે છે, અને 9 થી 10 કિલા જેવો વજન આવે છે એક બોક્સમાં. આપણે દાણાવાળા ચોરા જોઈએ તો કારી પૂંછડી વાળા ચોરા છે, જે બજાર ભાવ જોઈએ તો 60-70 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા. એ ગુવારમાં પણ સારી એવી તેજી છે, જાડો એવો ગુવાર છે. સકા પણ બજાર ભાવ 50-55 રૂપિયા સુધી કિલો થાય છે હોલસેલ, અને હારા ગુવારના ભાવ 60-70 રૂપિયા પણ કિલો વેચાય છે. આ ફિલહાલ 55 રૂપિયા કિલા વાળો ગુવાર છે, જે આપણે વિવેકભાઈ પુરુષાર્થમાં જેનું વેચાણ કરે છે. આપણે ફુલાવરમાં બજાર ભાવ જોઈએ તો મીડિયમ સાઈઝ નો દડો આવે છે, અને મીડિયમ ફુલાવર છે. બજાર ભાવમાં વાત કરી તો 200 થી માંડીને 250 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચે છે મીડિયમ ફુલાવર. કયું ગામ ભાઈ? જે ભાઈ કાળીપાટ થી આવે છે આ ફુલાવર, રમેશભાઈ ખેડૂત નું નામ છે. ને ત્યાર પછી જોઈને તો સારામાં સારું માર્કેટ નું એકદમ સફેદ અને મોટું ફુલાવર જોઈને તો 400 થી લઈને 500 રૂપિયા સુધીની ઉધડું પોટલું વેચાય છે. આપણે દૂધી જોઈને તો દૂધીમાં પણ એવરેજ બજાર 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. જબલું આવે 15-20 કિલોનું, એનો હોલસેલ ભાવ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ સાતડા ગામ થી આવે છે આ દૂધી લઈને. ફિલહાલ આ દૂધી 12 રૂપિયાની કિલો વેચાય છે. આ મરચા જોઈને તો બજાર ભાવ એવરેજ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને અંદાજિત વજન 12-13 કિલો જેવો વજન આવે છે, જે પેટીમાં ભાઈ વેચે છે. ત્યાર પછી આપણે એમાં દેશી મરચું પણ આવેલું છે, અને દેશી મરચામાં બજાર ભાવ વાત કરી તો 55-60 રૂપિયા કિલો વેચાય છે, અને આમાં પણ વજન 15 કિલો આવે છે. આપણે લાંબા